નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આગળ આપણે ધોરણ 11 માં અત્યાર સુધીમાં આપણે પહેલા ભાગમાં 4 પ્રકરણ અને પાર્ટ 2 સેકન્ડ પાર્ટ બીજા ભાગમાં આપણે એક પ્રકરણ આગલા આપણા લેક્ચરમાં પૂર્ણ કર્યું। હવે આપણે કન્ટિન્યુઅસ આપણે પાર્ટ 2 જ અત્યારે અભ્યાસ કરીશું। હવે આપણે આપણું જે સેકન્ડ ચેપ્ટર છે બરોબર એ શરૂ કરવાનું છે। સેક્રેટરીના પ્રકાર આપણે અભ્યાસ કર્યા હતા। સેક્રેટરીના કુલ 6 પ્રકાર અને તેમાંનો એક પ્રકાર મેં તમને મિત્રો પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી। કંપની સેક્રેટરી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે। તો આપણું હવે આથી આપણે ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરીશું। હવે બોર્ડની સૂચના મુજબ આ પ્રકરણમાંથી આ વર્ષ માટે જે 30% આપણે બાદ કરેલું છે, પહેલા હું તમને એની માહિતી આપી દઈશ, પણ થોડીક સેક્રેટરીની આપણે બાબતોની ચર્ચા કરેલી। આગળના ચેપ્ટરમાં આપણે સેક્રેટરીના કુલ 6 પ્રકાર જોયા બરોબર છે। એમાંનો પહેલો પ્રકાર આપણે ખાનગી સેક્રેટરી, પછી રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી। મંડળના કુલ બીજા 6 પ્રકારના આપણે સેક્રેટરીની ચર્ચા થઈ હતી। તો એમાંનો સૌથી અગત્યનો એ છે કંપની સેક્રેટરી। તો મિત્રો આપણે હવે આ પ્રકરણમાં કંપની સેક્રેટરી વિશે ચર્ચા કરવાની છે। તો ચેપ્ટર નંબર 1 માં આપણે કંપની સેક્રેટરી વિશે ચર્ચા કરી હતી બરોબર છે। આપણો જે ત્રીજો પ્રકાર છે કંપનીનો વહીવટ, નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય તે માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે બરોબર છે। આપણે અહીંયા ફરીથી એ યાદ કરી લઈએ। કંપની સેક્રેટરી કોને કહેવાય? તો કે કંપનીનો વહીવટ, નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય તે માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને કંપની સેક્રેટરી કહે છે। બરોબર, આ વ્યાખ્યા આપણે પ્રકરણ 1 માં અભ્યાસ કરી ગયા મિત્રો। તો હવે આ પ્રકરણમાં આપણે કંપની સેક્રેટરી વિશે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે। તો કે કંપની સેક્રેટરી એટલે શું? તો કે કંપનીનો વહીવટ, નીતિ નિયમ, વહીવટ છે, નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય તે જોવાનું કામ આ એક પ્રકારનો અધિકારી કરે। તો આ અધિકારીની જે નિમણૂક કરવામાં આવે તેને કંપની સેક્રેટરી કહેવાય। તો કંપની સેક્રેટરી માટે મિત્રો મુખ્ય અભ્યાસ એનો CS બરોબર છે। કંપની સેક્રેટરી માટેનો મુખ્ય અભ્યાસ CS, જે ધોરણ 12 પછી અને કોલેજ સ્નાતક થયા પછી તમે પણ અભ્યાસ કરી શકો છો। હવે આ પ્રકરણમાં આપણે કંપની સેક્રેટરી વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે, જેમાં મિત્રો કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાત, ત્યારબાદ કંપની સેક્રેટરીની નિમણૂક કેવી રીતે કરી શકાય, કંપની સેક્રેટરીના મુખ્ય કાર્યો અને ફરજો, કંપની સેક્રેટરીને કઈ સત્તાઓ આપવામાં આવેલી છે, તેની મર્યાદાઓ શું છે, તેની જવાબદારી શું છે, કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત અને કંપની સેક્રેટરીનું મહત્વ, આટલા બાબતોની ચર્ચા કરવાની છે। પણ સૌપ્રથમ આપણે જે 30% અહીંયા કોર્સ બાદ થયેલો છે તો એમાં સૌથી પહેલા મિત્રો એ આપ ખાસ ટીક કરી લો, પેજ નંબર 80 ઉપર કંપની સેક્રેટરી એમાં 2.1 આપણે ગુણ અને લાયકાત 2.1 એમાં 2.1.1 અને 2.1.2 આ બંને આપણે અભ્યાસ કરવાનો છે। કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાત વિશે અભ્યાસ કરવાનો છે બરોબર છે। ત્યારબાદ પેજ નંબર 83 ઉપર સેક્રેટરીની નિમણૂક કેવી રીતે થાય તેની જોગવાઈઓ અભ્યાસ કરવાની છે। એટલે આપણે
2.2 પેજ નંબર 83 ઉપર, બરોબર। ત્યારબાદ સેક્રેટરીના કાર્યો અને ફરજો 2.3 નીચે આપેલું છે, એના કાર્યો અને ફરજો આ વર્ષ પૂરતા આપણે અભ્યાસ કરવાના નથી, એની માહિતી આપણે મેળવી લેશું, પણ એ આપણે તમારે પરીક્ષા માટે એ હવે અભ્યાસમાં ધ્યાનમાં લેવાનો નથી, એટલે એની ઉપર ચોકડી મારી દેશો। કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજો 2.3.21 અને 2.3.2 આ બંને આપણે કાઢી નાખવાનું છે। ત્યારબાદ 84 પેજ ઉપર 2.4 સેક્રેટરીની સત્તાઓ, એની મર્યાદા અને એની જવાબદારીઓ, આ 3 પોઈન્ટ 2.4.1 2.4.2 અને 2.4.3 આ આપણે કોર્સમાંથી આ વર્ષ પૂરતું આપણે 30% બોર્ડના સૂચન મુજબ એ કાઢી નાખવામાં આવેલ છે, એટલે એની ઉપર પણ ચોકડી મારી દો। પછી સેક્રેટરીના હોદ્દાનો અંત એ આપણે તૈયાર કરવાનું છે, એટલે એની ઉપર ટીક માર્ક કરજો કે એ આપણે અભ્યાસમાં ધ્યાનમાં લેવાનું છે, અને સેક્રેટરીનું મહત્વ એ આપણે ધ્યાનમાં નથી લેવાનું, એટલે તેની ઉપર ક્રોસ મારી દેશું, બરોબર। તો કુલ આપણે 2.1 એમાં સેક્રેટરીના ગુણ અને લાયકાત અભ્યાસ કરવાનો છે, 2.2 એમાં સેક્રેટરીની નિમણૂક કેવી રીતે કરવામાં આવે એની જોગવાઈઓ અભ્યાસ કરવાની છે, અને સેક્રેટરીના હોદ્દાનો અંત 2.5 2.1 અને 2.5 આ 3 વસ્તુ અભ્યાસ કરવાની છે પરીક્ષા માટે ખાસ, બરોબર। જ્યારે સેક્રેટરીના કાર્ય અને ફરજો, સેક્રેટરીની સત્તાઓ, મર્યાદાઓ અને જવાબદારીઓ, અને સેક્રેટરીનું મહત્વ એટલે 2.3 2.4 અને 2.6 એનો સંપૂર્ણ ટોપિક આપણે આ વર્ષ માટે અભ્યાસમાંથી કાઢી નાખવાનો છે, બરોબર છે। તો મિત્રો ખાસ ધ્યાન આપશો, આપણે આ પ્રકરણમાં સેક્રેટરીના ગુણ અને લાયકાત વિશે, સેક્રેટરીની નિમણૂક કેવી રીતે થાય તેના વિશે, અને સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતે આવે તેના વિશે અભ્યાસ કરવાનો છે। એ સિવાય એના કાર્યો ફરજો છે એની આપણે ચર્ચા બરોબર થોડી ઘણી કરીશું, પણ ખાસ આપણે આ વર્ષ માટેની જે 30% કોર્સની વાત છે તો એને ધ્યાનમાં રાખી આપણે વિસ્તૃત ચર્ચા એના ગુણ, લાયકાત, એની નિમણૂક અંગેની જોગવાઈઓ અને હોદ્દાનો અંત આટલી આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે, તો ધ્યાન આપશો। અને આઈ હોપ કે તમે બધા એ ટીક કરી નાખ્યું હશે, જેટલી વસ્તુ અભ્યાસમાં લેવાની છે એ ધ્યાન આપજો। 2.1 એમાં ગુણ, લાયકાત, પછી 2.2 એની સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈ, અને 2.5 એના હોદ્દાનો અંત કેવી રીતે આવે એ મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, તો ધ્યાન આપશો। હવે ઓકે, કંપની સેક્રેટરીની વ્યાખ્યા મેં તમને અહીંયા ફરીથી એક વખત રિપીટ કરી દઉં। કંપની સેક્રેટરી કોને કહેવાય? તો કે કંપનીનો વહીવટ નીતિ, નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય તે માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને કંપની સેક્રેટરી કહે છે, બરોબર છે। તો હવે સેક્રેટરી બહુ ઉપયોગી વ્યક્તિ કંપની માટે કહી શકાય, કારણ કે કંપનીની બધી જ વહીવટી બાબતો એ નીતિ નિયમ મુજબ થવી જરૂરી છે। કંપની ધારાની જોગવાઈ એ 1956 હોય કે નવો કંપની ધારો 2013 હોય એ મુજબ કંપનીનું કાર્ય થવું ખૂબ જરૂરી છે। હવે આ માટે બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું કોણ કામ કરે? તો કે કંપની સેક્રેટરી। તો કંપનીની બધી જ બાબતો માટે દેખરેખ રાખવાનું કામ કંપની સેક્રેટરી કરે, માટે એમ કહી શકાય કે સેક્રેટરી, કંપની સેક્રેટરી એ કંપની માટે એક અભિન્ન વ્યક્તિ છે, એક ખૂબ જ અગત્યની વ્યક્તિ છે, આપણે એમ કહી શકાય છે, બરોબર છે। આ સેક્રેટરીનો મહત્વનો મુદ્દો છે છેલ્લો, ઓકે। તો સૌપ્રથમ પ્રસ્તાવના ધ્યાન આપજો। બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપ પણ કરવટ બદલી છે। કરવટ એટલે આપણે એમ જાણીએ કે પરિસ્થિતિ બદલાણી છે, કે બદલાતી જતી આજના આધુનિક યુગમાં આપણે જાણીએ છીએ કે એક સમય આપણે પ્રકરણ નંબર 1 માં ભણી ગયા હતા કે સેક્રેટરીને બદલે આપણે મંત્રી, વજીર જેવા શબ્દો આપણે ઉપયોગ કરતા, એના બદલે આજે કંપનીનો બધો જ વહીવટ સંભાળવા માટે જે મુખ્ય વ્યક્તિ, અધિકારીની નિમણૂક કરવામાં આવે એને આપણે સેક્રેટરી, કંપની સેક્રેટરી કહીએ છીએ। એટલે આજના સમયમાં આપણે કંપની સેક્રેટરીનું મહત્વ એ કંપની માટે ખૂબ જ અગત્યનું છે। વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપનીઓ છે જેનો ધંધો ખૂબ જ નાનો હોય, ઓછો હોય, એને સામાન્ય કંપનીઓ કહેવાય। જેનો ધંધો ખૂબ જ મોટો હોય
આપણે એમ કહી શકાય કે જેની બિઝનેસ કરવાની કળા ખૂબ જ મોટી હોય અને જેનો ધંધો ખૂબ જ એની વહીવટી બાબતો ખૂબ જ વધારે હોય, વિસ્તૃત હોય, તો એને મોટી કંપની કહેવાય. એટલે કે માનો કે કોઈ કંપની સંપૂર્ણ દેશમાં ફેલાયેલી હોય તો એને બહુ મોટી કંપની કહેવાય. અને ત્રીજું બહુરાષ્ટ્રીય, જેને અંગ્રેજીમાં મલ્ટીનેશનલ, એટલે કે જે કંપનીઓ એક કરતા વધારે રાષ્ટ્રમાં ફેલાયેલી હોય એને બહુરાષ્ટ્રીય, બહુ એટલે એક કરતા વધારે રાષ્ટ્રમાં ફેલાયેલી હોય, જેને અંગ્રેજીમાં મલ્ટીનેશનલ, બરોબર છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ એક કરતા વધારે દેશમાં ફેલાયેલી હોય. બરોબર, મલ્ટી નેશનલ કંપની. બરોબર, ઘણી બધી આવી કંપનીઓ છે, સેમસંગ, નોકિયા, બરોબર, રિલાયન્સ, ટાટા, મારુતિ, સુઝુકી, એટલે કે સુઝુકી અત્યારે આપણે કહી શકીએ, હુન્ડાઈ, આવી ઘણી બધી તમે કંપનીઓના નામ આપી શકો છો કે જે પોતાનો ધંધો માત્ર કોઈ એક દેશમાં ને એક કરતા વધારે દેશમાં ફેલાયેલો છે. આવી કંપનીઓને મિત્રો કેવી કંપની કહેવામાં આવે છે? મલ્ટીનેશનલ કંપની. તો વર્તમાન સમયમાં કરજોટિક મિત્રો સામાન્ય કંપની, મોટી કંપની અને બહુરાષ્ટ્રીય કંપનીમાં વ્યવસ્થાનો વિકાસ થયો અને આ બધી વ્યવસ્થાઓમાં ખૂબ જ કાળજી રાખવા માટે, કારણ કે મિત્રો હવે એક દેશમાંથી બીજા દેશમાં કંપનીનો વહીવટ લઈ જવો હોય તો તે દેશના નીતિ નિયમો શું હોય, તે દેશ માટે કંપની ધારાની જોગવાઈઓ શું હોય, આ બધી બાબતો છે એ કંપનીના સ્થાપક, એના માલિક, કંપની શરૂ કરનાર વ્યક્તિને ખ્યાલ ન હોય. આ બધી બાબતો છે એની જાણકારી એ સેક્રેટરી, કારણ કે કંપની સેક્રેટરીમાં કંપની શરૂ કરવા માટે કંપનીએ કયા પ્રકારનો ધંધો કરવો હોય તો એના માટે કયા નીતિ નિયમ હોય, આ બધી જોગવાઈઓ એની કલમ એ કંપની સેક્રેટરીના કોર્સમાં અભ્યાસમાં આવે. માટે કંપની સેક્રેટરી એ વહીવટી બધી જ બાબતો, એ નીતિ નિયમો, એ કંપની ધારાની જોગવાઈઓ જાણતો હોય, અભ્યાસ કરેલો હોય એને. માટે કંપની જગતમાં કંપની સેક્રેટરીનું સ્થાન ખૂબ જ વિશેષ મહત્વનું છે. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. કરજોટિક કંપની સેક્રેટરી છે એ કંપની માટેના દરેક બાબતમાં, માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય, કારણ કે કંપનીનું સંચાલન કેવી રીતે કરવું એની બધી જ બાબતો એ કંપની સેક્રેટરીને ખ્યાલ હોય છે. જેણે કંપની ધારાનું પાલન કરી અને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનો હોય છે. કે કંપની સેક્રેટરીમાં એને શું કરવાનું હોય તો કે કંપની ધારાનું પાલન કરી અને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનો હોય છે. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને કેવો વ્યક્તિ કહેવામાં આવે છે તો કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરી કંપનીનો વહીવટ કરે અને આ બાબ માટે નવા કંપની ધારા 2 મુજબ સેક્રેટરીને કેવો વ્યક્તિ કહેવામાં આવે છે? ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, જેને અંગ્રેજીમાં KMP એટલે જેનું ફૂલ ફોર્મ મિત્રો આપેલું છે કી મેનેજરિયલ પર્સનલ. એક માર્ક કરજો, KMP નું પૂરું નામ કી મેનેજરિયલ પર્સનલ, બરોબર છે. આનું ફૂલ ફોર્મ કી, બરોબર છે, એટલે કે ચાવીરૂપ મેનેજરિયલ, બરોબર છે, MAGA, બરોબર છે, સોરી MANA, મેનેજરિયલ GERI, મેનેજરિયલ પર્સનલ PERSONNEL, બરોબર. મેનેજરિયલ પર્સનલ એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, એનો દરજ્જો આપવામાં આવેલો છે. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓ, એમાં 5 વ્યક્તિ, કયા 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો એમાં પહેલું છે મેનેજિંગ ડિરેક્ટર, જેને અંગ્રેજીમાં MD કહેવામાં આવે. મુખ્ય વહીવટી અધિકારી એટલે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અને મેનેજર અને પૂર્ણ સમયનો સંચાલક, બરોબર છે. આ પૂર્ણ સમયનો સંચાલક એની ચર્ચા આપણે ધોરણ 12 માં આપણે કંપનીનું સંચાલન
એ પાઠમાં અભ્યાસ કરવામાં આવે છે, બરોબર છે। તો મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયનો સંચાલક, પછી કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારી। ટૂંકમાં કંપની સેક્રેટરી માટે, બરોબર છે, કંપની સેક્રેટરી છે એ કંપનીમાં એક કેમ્પી તરીકે મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયનો સંચાલક, બરોબર છે। પછી કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારી, તો આટલા વ્યક્તિઓની કંપની સેક્રેટરીમાં કેમ્પી તરીકે પસંદગી કરવામાં આવે અને એમાં કંપની સેક્રેટરી પણ કેમ્પી તરીકેનો સમાવેશ કરવામાં આવે છે, કારણ કે કંપનીનું સંચાલન મેનેજિંગ ડિરેક્ટર કરે અથવા મુખ્ય વહીવટી અધિકારી તરીકે કરે અથવા મેનેજિંગ ડિરેક્ટર નો હોય તો મેનેજર, બરોબર છે। અહીંયા યાદ રાખશો, મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દ અથવા વિરુદ્ધાર્થી। જ્યાં મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થાય ત્યાં મેનેજરની નિમણૂક ન થાય, અને જ્યાં મેનેજરની નિમણૂક થાય ત્યાં મેનેજિંગ ડિરેક્ટર, એટલે મેનેજિંગ ડિરેક્ટર અથવા એની સામે મેનેજર આવે, પછી 2 મુખ્ય વહીવટી અધિકારી, 3 પૂર્ણ સમયનો સંચાલક, 4 કંપની સેક્રેટરી ને 5 મુખ્ય નાણાકીય અધિકારી। કુલ 5 વ્યક્તિ આ રીતે આપણે ધ્યાનમાં રાખવાના છે। 5 વ્યક્તિ કીધા અને પ્રશ્ન ટેક્સમાં 6 શબ્દ આવે છે, મેનેજિંગ ડિરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર, પૂર્ણ સમયનો સંચાલક, કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારી। તો 6 શબ્દ આવે છે, તો યાદ રાખશો, મેનેજિંગ ડિરેક્ટર હોય ત્યારે મેનેજર નો હોય, મેનેજર હોય ત્યારે મેનેજિંગ ડિરેક્ટર નો હોય, એટલે આ બંને વિરુદ્ધમાં શબ્દ છે। એટલે અહીંયા 5 વ્યક્તિમાં મેનેજર હોય ત્યારે મેનેજિંગ ડિરેક્ટર નહીં હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય ત્યારે મેનેજર નહીં હોય। તો 5 વ્યક્તિમાં કંપની સેક્રેટરી, બરોબર, એને કી મેનેજરિયલ પર્સનલ, બરોબર, એટલે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ જે કંપનીનું સંચાલન યોગ્ય રીતે કરવા માટે આ કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે। આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી તરીકે સ્થાન મળેલું છે, કે એ કંપનીનો બીજા નંબરનો એવો વ્યક્તિ છે કે જે કંપનીનું સંચાલન યોગ્ય રીતે કરી શકે છે, બરોબર। તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાત આપેલા છે કે કંપની સેક્રેટરી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તો એનામાં કયા ગુણ હોવા જોઈએ। તો મિત્રો આજે આપણે કંપની સેક્રેટરીના ગુણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા આપણે સેક્રેટરીના ગુણ વિશે અભ્યાસ કરીએ। તો કંપની સેક્રેટરીના ગુણ તમને મિત્રો કુલ ગુણ આપેલા છે 12। તો એમાંનો સૌથી પહેલો છે મિત્રો સુંદર સ્વાસ્થ્ય। યાદ રાખશો મિત્રો, આપણે આ સેકન્ડ ચેપ્ટરમાં હવે આપણો આ પહેલો પ્રશ્ન તમારા અભ્યાસમાં લખવાનો છે, સેક્રેટરીના ગુણ અને લાયકાત જણાવો, બરોબર છે। ત્યારબાદ આપે એક ખાસ યાદ રાખશો, હોમવર્કમાં એક પ્રશ્ન હું તમને ખાસ આપીશ કે કેમ્પી તરીકે કયા 5 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે, બરોબર છે, અથવા કેમ્પીમાં કયા 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે। તો એક પ્રશ્ન પણ ખાસ તમે અભ્યાસમાં ધ્યાન રાખશો, 1 અથવા 2 માર્કમાં પૂછી શકાય, બરોબર છે। હવે આપણે આ 4 માર્કનો પ્રશ્ન, બરોબર, સેક્રેટરીના ગુણ। તો સૌથી પહેલા છે મિત્રો, એમાં સેક્રેટરી તરીકે એવા વ્યક્તિની પસંદગી કરી શકાય કે જેમાં યોગ્ય ગુણ હોય। તેમાંનો પહેલો પોઈન્ટ છે સુંદર સ્વાસ્થ્ય। તો કંપની સેક્રેટરી મિત્રો એ કંપનીનો મુખ્ય વહીવટી વડા હોવાને કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવાનો હોય, મહેનત કરવાની હોય। હવે જો એ અથાગ પરિશ્રમ મહેનત કરવા માટે એનું સ્વાસ્થ્ય સારું ન હોય તો એ દોડી ન શકે, તો એ કાર્ય ન કરી શકે, થકાન લાગે, અને જો કાર્ય કરવામાં એ સક્ષમ ન હોય, એનું સ્વાસ્થ્ય સારું ન હોય તો એ મિત્રો કોઈ પરિશ્રમ કરી ન શકે। માટે અનિયમિતતાઓનો સામનો કરવો પડે, કઠિન કાર્યો આસાનીથી કરવા માટે। કઠિનમાં કઠિન કાર્યો જો આસાનીથી કરવા હોય તો તમારું સ્વાસ્થ્ય છે મિત્રો, હેલ્થ,
કોઈ પણ બાબત માટે અગત્યની સૌથી બાબત, આજે આપણે માનો કે અભ્યાસ કરવા આવતા હોય, શાળામાં આવતા હોય કે તમે અભ્યાસ કરવા બેઠા હોય, તો જો આપણું સ્વાસ્થ્ય સારું હશે ને તો આપણને અભ્યાસમાં મન લાગશે. પણ સ્વાસ્થ્ય સારું નહીં હોય ને તો આપણને કોઈ પણ સારું ભણતા હશું કે ભણાવતા હશું એમાં કોઈ જ આપણને મન કે ચિત્ત આપણું લાગશે નહીં, પરિણામે આપણને અભ્યાસમાં રસ નહીં રહે. એવી જ રીતે કંપની સેક્રેટરીએ એને ઘણા બધા પરિશ્રમ દ્વારા કઠિન કાર્યો સરળતાથી કરવાના હોય, બરોબર છે. ઘણી બધી બાબતોમાં અનિયમિતતા હોય તો એ બાબતોને સરળતાથી કરવા માટે એની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, જેથી તે થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ સ્વસ્થ થાય. જેનું તન સુખ તો એનું મન સુખ, આપણે કહેવત છે કે જો તમે શરીરથી સ્વાસ્થ્ય સારું હોય તો તમે મનથી તમારું સ્વાસ્થ્ય મજબૂત બની જાય. જો તમે સ્વાસ્થ્યમાં બાબતમાં તમે જો થકાવટ થતી હોય, તમને અથાગ પરિશ્રમ ન કરી શકતા હોય, થોડીક કાર્ય કરીને તમે થાક લાગી જતો હોય તો તમે મિત્રો કોઈ પણ કાર્ય માનસિક રીતે તૈયારી કરી શકતા નથી. માટે સેક્રેટરી માટેનો પહેલો ગુણ હોવો જોઈએ મિત્રો સુંદર સ્વાસ્થ્ય. કેનું જો સ્વાસ્થ્ય સારું હોય તો મિત્રો એ કોઈ પણ અથાગ પરિશ્રમ કરે અને કઠિનમાં કઠિન કાર્ય છે એ સરળતાથી કરી શકે છે. બીજો પોઈન્ટ છે પ્રામાણિકતા. મિત્રો બહુ અગત્યની બાબત છે, કારણ કે સેક્રેટરીને કંપનીની બધી જ ગુપ્ત બાબતો, એની રહસ્યોની જાણકારી હોય. હવે જો એ કંપનીની બધી બાબતો બીજી કંપનીને અથવા હરીફ કંપનીને જો જણાવી દે તો ખરેખર મિત્રો એ યોગ્ય કહેવાય નહીં, કારણ કે કંપની એના સંચાલકો કંપનીની બધી જ બાબતોનું કાર્યવાહી કરવાની જવાબદારી એક સેક્રેટરીને સોંપેલી છે. હવે જો એ સેક્રેટરી આ કાર્ય કરે તો એ યોગ્ય ન ગણાય. માટે સેક્રેટરીમાં એક ખૂબ જ અગત્યનો ગુણ મિત્રો એની પાસે પ્રમાણિકતા. એને એની પોતાની કાર્ય, એની ફરજ એ પ્રમાણિકતાથી નિભાવવી જોઈએ. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે કંપનીની બધી જ બાબતો, અનેક બાબતો, ગુપ્ત રહસ્યો એ જાણતો હોય. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરે તે જરૂરી છે. એની જે નિષ્ઠા છે, એનું જે કાર્ય કરવાની જે ધગશ છે, એમાં એને પોતે ખૂબ જ શુભ નિષ્ઠા અને પ્રમાણિકતા રાખવી જરૂરી છે. તેની સુટેવ એટલે ખરાબ ટેવ, તેની સુટેવ અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ, અહીંયા તેની સારી ટેવ, બરોબર, અન્ય અધિકારીઓ માટે પ્રેરણારૂપ બને અને પોતે ચારિત્રવાન બને. કે જો મિત્રો એ વ્યક્તિ જો યોગ્ય હશે, પ્રમાણિક હશે, એનું ચારિત્ર સારું હશે તો કંપની માટે મિત્રો એ બહુ એક સારી બાબત ગણી શકાય. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે એને પ્રમાણિકતાથી કાર્ય કરવું જરૂરી છે, કે પોતાનું હિત ન જોતા. શું હોય કે હરીફ કંપનીઓ છે એ સેક્રેટરીને લાલચ આપે, ભાઈ તમને આટલા રૂપિયા આપીશું, તમે કંપનીની જે બાબતો છે, આંતરિક બાબતો, વહીવટી બાબતો, ગુપ્ત રહસ્યો એ અમને જણાવી દો, અમે તમને ભૂતકાળમાં જે પણ યુદ્ધો ખાસ કરીને અંગ્રેજો જીતતા એમાં આ કૂટનીતિ, બરોબર છે, એના દ્વારા પરિણામે આપણે જાણીએ છીએ કે આપણા ભારતમાં અંગ્રેજોએ શું કામ શાસન કર્યું, કે આપણા જે રાજાઓના અધિકારીઓ હતા એ ફૂટેલા હતા, પરિણામે એ યુદ્ધમાં હારી જતા. નહીતર બરોબર આ પરિસ્થિતિ ન આવે. પણ જે પણ એ લોકોએ કાર્ય કર્યું એમાં એ જે પણ ફૂટી ગયા એ પણ પાછળથી પસ્તાણા, બરોબર છે. એટલે અહીંયા તમે જ્યારે પ્રમાણિકતાથી, જો તમે અપ્રામાણિકતાથી કાર્ય કરો ત્યારે તમને વળતર મળી સારું લાગશે, પણ પછી ભવિષ્યમાં એની નુકસાની તમને સમજાશે, બરોબર. એટલે સેક્રેટરી એને અંગત હિતના બદલે કંપનીના હિતને ધ્યાનમાં રાખી અને પ્રમાણિકતાથી કાર્ય કરવું જરૂરી છે. પછી ત્યારબાદ છે મિત્રો આકર્ષક વ્યક્તિત્વ, બરોબર. હવે કંપની સેક્રેટરી માટે મિત્રો એવો વ્યક્તિ, કારણ કે એને નેતૃત્વ કરવાનું હોય, કંપનીની દરેક બાબતોમાં એને દેખરેખ રાખવાની હોય, દરેક ખાતાઓ કંપનીમાં જે હોય એ દરેક ખાતા ઉપર દેખરેખ રાખવા. હવે જો એનું વ્યક્તિત્વ આકર્ષિત હોય ને તો એનો પ્રભાવ છે અન્ય વ્યક્તિ ઉપર બહુ વધારે પડે. સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી કરવાની હોય, ખાસ કરીને તમારી જે લેંગ્વેજ, ભાષાકીય બાબત છે મિત્રો, અને તમારો જે દેખાવ છે,
બાહ્ય દેખાવ એ એકદમ એટ્રેક્ટિવ હોવો જોઈએ. જો તમારો બાહ્ય દેખાવ એકદમ એટ્રેક્ટિવ હોય, માત્ર એવું નથી કે કપડાં સારા પહેરવાથી જ એટ્રેક્ટિવ, પણ તમારું જે લય છે શરીરની, એ તમારી બોલવાની રીત છે, બરોબર, આ બધું એટ્રેક્ટિવ હોય તો સામેનો વ્યક્તિ છે ને એ તમારાથી પ્રભાવિત થાય. જેમ કે એને કયા કયા પક્ષકારો સાથે કામગીરી કરવાની હોય, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ, સામાન્ય પ્રજા વગેરે સાથે એને કાર્ય કરવાનો હોય. સાથે સરકારી વિભાગ, બેંક અને અન્ય નિષ્ણાંત વ્યક્તિઓને સાથે પણ એને કામગીરી કરવાની હોય. તો એનું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ મિત્રો કે સામેના પક્ષકારને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ, કે જ્યારે પણ રજૂઆત કરે તો સામા વ્યક્તિની ગળે ઉતરે કે ના વ્યક્તિ કે છે બરોબર છે, બરોબર છે. તો તમારું વ્યક્તિત્વ જો યોગ્ય હશે, સારું હશે, બરોબર છે, સામેવાળા વ્યક્તિને તમે જે રજૂઆત કરો, આ રજૂઆત ચોક્કસપણે એમ લાગે કે ના આ વ્યક્તિ કે છે યોગ્ય છે, એ ક્યારે કહી શકાય? જ્યારે તમારું આકર્ષક વ્યક્તિત્વ હોય. અને આકર્ષક વ્યક્તિત્વ હોય ત્યારે તમારી રજૂઆત છે એ જે પણ પક્ષકાર હોય એને તમે સરળતાથી સમજાવી શકો એવું તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને આકર્ષક, તમારી રજૂઆત કરવાની શક્તિ છે મિત્રો એ યોગ્ય હોવી જોઈએ. બરોબર છે. તો સુંદર સ્વાસ્થ્ય, પ્રમાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે મિત્રો તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. હવે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા એટલે એક શબ્દ આપણે મિત્રો આને કહી શકાય ટેલેન્ટ. કોઈ પણ કઠિનમાંથી કઠિન પ્રશ્ન છે એ સરળતાથી સમજાવવાની આવડત. આપણે બિરબલનું નામ સાંભળેલું છે કે બિરબલ છે એ એક એવો અકબરનો વજીર હતો, હાલના સમયમાં આપણે એમ કહી શકીએ કે એનો સેક્રેટરી, કે જે કઠિનમાં કઠિન પ્રશ્નો હતા ને સરળતાથી સોલ્વ કરી શકતો. બરોબર છે. તો સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્યો કરવાના હોય. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, રાજકીય અને નીતિ વિષયક ફરજો બજાવવાની હોય. માટે આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી, કે એનું ટેલેન્ટ એવું જબરજસ્ત હોવું જોઈએ. બરોબર છે. એનું શાર્પ ઇન્ટેલિજન્સ, બરોબર, કે એ કોઈ પણ પ્રશ્ન હોય એનો સરળતાથી ઉકેલ લાવી શકે. એ ચાહે રાજકીય હોય, ચાહે ધારાકીય એટલે કંપની ધારાની કોઈ પણ બાબતો હોય, ચાહે નીતિ વિષયક હોય, કોઈ પણ બાબતો હોય એનો સરળતાથી એ હલ કરી શકે, એ પ્રશ્નોનું નિરાકરણ કરી શકે, એ કાર્યો સરળતાથી કરી શકે એવી એનામાં ટેલેન્ટ હોવું જોઈએ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. બરોબર. કોઈ પણ કાર્ય છે એને કેવી રીતે સોલ્વ કરવું, એ શાર્પ ઇન્ટેલિજન્સી હોય ને ત્યારે એ વ્યક્તિ કોઈ પણ કાર્ય છે, જે વ્યક્તિમાં મિત્રો શાર્પ ઇન્ટેલિજન્સી, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોય ને એ કોઈ પણ જંગ જીતી શકે, એ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. બરોબર છે. એટલે તમારી પાસે જો તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોય તો મિત્રો એમ કહી શકાય કે સેક્રેટરી કે લાયક ગણાય. બરોબર છે. ત્યારબાદ પાંચમો એનો ગુણ છે નિર્ણય શક્તિ. હવે મિત્રો આપણે ઉપર જોયું કે કોઈ પણ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા વાળો વ્યક્તિ, બરોબર છે, એ કોઈ પણ એને કાર્યો છે સરળતાથી કરી શકે. હવે કાર્ય કરવા માટે એની નિર્ણય શક્તિ હોવી જોઈએ. ઘણી વખત ઘણા વ્યક્તિઓ નિર્ણય ન લઈ શકે કે ભાઈ હું આ નહીં કરી શકું, મારે પૂછવું પડશે પહેલા. તો શું થશે કે સમય કોઈની રાહ નથી જોતો. તમને મળેલી જે તક છે એ તક ઉઠાવવામાં, લાભ લેવામાં જો તમે નિર્ણય લેવામાં જો વાર કરશો ને તો બીજો એ તક લઈ જાય. એટલે નિર્ણય શક્તિ તમારી જબરજસ્ત હોવી જોઈએ. ઉપરના ગુણ બધા જરૂરી છે, પણ જો તમે નિર્ણય લેવા માટે યોગ્ય ન હોય તો મિત્રો એમ કહી શકાય કે તમે જે સફળતા મળતી હોય ને નિષ્ફળતા તરફ જાય છે. કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પણ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘણી બધી બાબતો માટે તાત્કાલિક નિર્ણય લેવો એ યોગ્ય ન ગણાય, પણ અમુક વખત એવું હોય કે અમુક જ્યારે નિર્ણય લઈ લીધા હોય ને તો એ નિર્ણય લીધા હોય એમાં મિત્રો
તમે સફળ વહીવટ કરી શકો છો। કારણ કે ઘણી વખત જો તમે નિર્ણય લેવામાં સમય લો તો એની નુકસાની આપણે ભોગવવી પડે છે। જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય બચે, સાધન અને શક્તિનો બચાવ થાય છે। કે સેક્રેટરી છે એ ઝડપી અને યોગ્ય જો નિર્ણય લઈ શકતો હોય કંપનીની બાબતમાં તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે। એટલે કંપનીની કોઈ પણ વહીવટી બાબતમાં જો સફળતા મેળવવી હોય તો સેક્રેટરીએ નિર્ણય શક્તિ એની ત્વરિત હોવી જોઈએ। જે પણ કંપનીની બાબતમાં નિર્ણય લેવો હોય તો એ ઝડપથી લઈ શકે તો કંપનીનો સમય બચે, કંપનીનો સાધન બચે અને કંપનીની શક્તિ। બરોબર છે। આ ત્રણ બાબતો માટે એ નિર્ણય શક્તિ એની ઝડપી હોવી જોઈએ। સાથે છઠ્ઠો પોઈન્ટ છે મિત્રો વિશ્લેષણ। બરોબર। હવે વિશ્લેષણ એટલે મિત્રો જેને અંગ્રેજીમાં એનાલિટિકલ, બરોબર, આપણે એનાલિસિસ પણ કહી શકાય। હવે અહીંયા મિત્રો એનાલિસિસ અથવા એનાલિટિકલ, બરોબર છે, જનરલી ઘણી બધી બાબતોના જે પ્રશ્નો આવતા હોય તેનું એ વિશ્લેષણ કરે કે કયા પ્રશ્નો કેવી રીતે, આ પ્રશ્નો આ રીતે, આ કાર્ય આ રીતે, તો એનું વિશ્લેષણ એને કરતા આવડવું જોઈએ। સેક્રેટરી કંપની વતી કરાર કરતો હોય, આ તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું, પ્રશ્નોનું એને વિશ્લેષણ કરવાની ક્ષમતા, કે વહીવટી પ્રશ્નો ઊભા થાય તો એની છણાવટ કરીને, બરોબર, કે ભાઈ આ પ્રશ્ન કેવી રીતે સરળતાથી સોલ્વ કરવો, આ પ્રશ્ન છે તો એ કેવી રીતે, હવે દરેક બાબતના જે કરાર કરતો હોય તો દરેક પ્રશ્નો અલગ અલગ હોય, તો આ દરેક પ્રશ્નો જે પ્રશ્ન હોય એ મુજબ એને એની છણાવટ એટલે ઊંડાણપૂર્વક એને એ બાબત તપાસ કરવી, બરોબર છે। દૂરોગામી પરિણામો એટલે કે આજે આપણે કરાર કરશું તો મને 10, 15, 20 વર્ષ પછીના શું પરિણામ મળશે, બરોબર છે। અત્યારે માનો કે આપણે મિત્રો અભ્યાસ કરીએ છીએ, હવે અત્યારે જો માનો કે અભ્યાસમાં ધ્યાન ન રાખીએ તો આનું પરિણામ 10, 15, 20 વર્ષ પછી શું મળશે ત્યારે પસ્તાવો થાય એની કરતા અત્યારથી આપણે અભ્યાસમાં ધ્યાન રાખી લઈએ મિત્રો। તો આવા બાબતોમાં એનું વિશ્લેષણ કરવાની, કે જુદા જુદા જે પાસાઓ છે આ પાસાઓમાં એનું વિશ્લેષણ કરવાની પ્રશ્નોની, બરોબર, કે વહીવટી પ્રશ્નો ઊભા થાય તો એની યોગ્ય તપાસ કરી અને એના ભવિષ્યના શું પરિણામો મળશે એ વિચારીને નિર્ણય લેવામાં આવે તો યોગ્ય રીતે સફળ થાય। જો વિશ્લેષણ ક્ષમતા ન હોય ને તો મિત્રો ઘણી વખત નિર્ણય ખોટો લેવાય જાય, બરોબર। નિર્ણય લેવા માટે અહીંયા વિશ્લેષણ એટલે તપાસ કરવી જરૂરી છે। કોઈ પણ બાબતમાં તપાસ કર્યા વગર, માનો કે આપણને તરતા ન આવડતું હોય અને છતાં આપણે કોઈ જગ્યાએ તપાસ કર્યા વગર સીધા પાણીમાં પડીએ તો એનું પરિણામ આપણે જાણીએ છીએ, બરોબર છે। પણ આપણે એની યોગ્ય તપાસ કરી હોય ને પછી જો આપણે કાર્ય કર્યું હોય તો આપણે બચી શકીએ છીએ। એટલે નિર્ણય લેવા માટે મિત્રો વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે। એટલે તપાસ, વિશ્લેષણ એટલે યોગ્ય તપાસ કરવી, બરોબર, ખૂબ જ જરૂરી છે। સાથે ઉત્સાહ। હવે મિત્રો સેક્રેટરી ઉત્સાહ, કારણ કે સેક્રેટરી છે, કંપની સેક્રેટરી એક નેતૃત્વનું કાર્ય કરવાનું હોય। હવે જ્યારે નેતૃત્વ કરનાર વ્યક્તિ છે ને એ ઉત્સાહી ન હોય ને તો એની નીચે કાર્ય કરનાર જે કર્મચારીઓ હોય, જે લોકો હોય, વ્યક્તિઓ હોય એ અસફળ થાય। આપણે જાણીએ છીએ કોઈ પણ ટીમ ક્યારે જીતે, જેનું નેતૃત્વ કરનાર કેપ્ટન છે ને એ ઉત્સાહી હોય। જ્યારે કોઈ પણ ઉત્સાહી કેપ્ટન હોય ને નેતૃત્વ કરનાર વ્યક્તિ એ અસફળ થયેલી મેચને પણ જીતાવી શકે છે। તો કોઈ પણ કાર્યને સફળતાથી કરવા માટે સૌથી અગત્યનું વ્યક્તિ, બરોબર, વ્યક્તિમાં અગત્યનો ગુણ ઉત્સાહ। કોઈ પણ કાર્ય કરવા માટે જો તમે ઉત્સાહથી કાર્ય કરો ને તેમાં ચોક્કસપણે તમને સફળતા મળે। ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે, કે જેને ઉત્સાહ જ નથી તો એની કાર્ય બોજારૂપ લાગે। અત્યારે માનો કે આપણને અભ્યાસમાં આ રસ જ ન હોય, કોઈ પણ વ્યક્તિ તમને અભ્યાસ કરાવતો હોય, સારામાં સારું ભણાવતા હોય, પણ તમને જો ઉત્સાહ ન હોય ને તમને બોજ લાગે કે આ શું બધું સાહેબ બોલ બોલ કરે છે। એટલે જે ઉત્સાહી વ્યક્તિ નથી ને નિરુત્સાહી વ્યક્તિ છે ને એને કાર્યમાં બોજો લાગે કે આ બધું આટલું બધું કાર્ય કરવાનું, પરિણામે, બરોબર છે, કોઈ પણ કાર્ય કરતા પહેલા મિત્રો જો તમે ઉત્સાહી હોય ને તો ઉત્સાહથી કરેલું કાર્ય છે ને એ કોઈ પણ કાર્યને સરળ બનાવી દે,
બરોબર, તમે જ્યારે ઉત્સાહથી કોઈ વસ્તુ પ્રશ્નો એના જવાબ તૈયાર કરતા હોય ને તો તમે કઠિનમાં કઠિન પ્રશ્ન સરળતાથી સોલ્વ કરી શકો, પણ તમને ઉત્સાહ જ ન હોય તો એ કાર્યમાં તમને સફળતા મળતી નથી, નિષ્ફળતા જ મળે. એટલે મિત્રો બહુ અગત્યનો ગુણ કે કંપની સેક્રેટરી નેતૃત્વ કરવાનું હોય તો નેતૃત્વ કરનાર વ્યક્તિમાં જો ઉત્સાહિતા ન હોય તો એ એના કર્મચારીઓ પાસેથી યોગ્ય કાર્ય સફળતાથી લઈ શકે નહીં. માટે કંપની સેક્રેટરી એ ઉત્સાહી હોવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ મિત્રો વફાદારી. હવે આ શબ્દ છે ને પ્રમાણિકતા સાથે સંકળાયેલો છે કહી શકાય, કારણ કે સેક્રેટરી પ્રમાણિકતામાં શબ્દ આપણે કીધો હતો કે કંપનીની બધી બાબતો જાણતો હોય, કંપનીના ગુપ્ત રહસ્યો જાણતો હોય તો એને જે કાર્ય પ્રમાણિકતાથી કરેલું હોય એમ એને કંપનીની બાબતમાં, કંપની માટે, એના સંચાલકો માટે એ વફાદાર હોવો જોઈએ. કંપનીની કોઈ પણ ગુપ્ત બાબતો અન્ય કંપનીને, હરીફ કંપનીને ન જણાવે એટલો વફાદાર હોય. મિત્રો વફાદાર વ્યક્તિ ઉપર કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ મૂકી દે. એક વખત તમે વફાદારી જ્યારે મૂકી દો ને ત્યારે કોઈ પણ અન્ય વ્યક્તિ તમારી ઉપર એ વિશ્વાસ મૂકતા નથી. કંપની સેક્રેટરી એ કંપનીનો મુખ્ય વહીવટી અધિકારી હોવાને કારણે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો, ગુપ્ત બાબતો, આ પ્રમાણિકતામાં શબ્દ આવ્યો તો મિત્રો, જાણતો હોય. માટે તેનામાં વફાદારીનો ગુણ હોવો જરૂરી છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધી લે તો એ ન ચાલે. કારણ કે મિત્રો એક વખત વિશ્વાસ ગુમાવી દો ને પછી ફરીથી વિશ્વાસ ઉભો કરવો. હવે હરીફ કંપની પણ તમારી ઉપર વિશ્વાસ ન કરે. કેમ? તો કે જો તમે તમારી કંપનીના ન થયા તો એ આપણા શું થશે, આવો પહેલો પ્રશ્ન ઉદ્ભવે. એટલે ભવિષ્યમાં તમને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. માટે તમે જે પણ કાર્ય કરો એ વફાદાર રહીને કાર્ય કરો તો મિત્રો એમાં 100% તમે જીવનમાં કોઈ પણ કાર્ય સફળતાથી કરી શકો. માટે કંપની સેક્રેટરીનો બહુ અગત્યનો ગુણ છે મિત્રો વફાદાર. કંપનીની બાબતમાં સેક્રેટરી એ વફાદાર રહી અને કાર્ય કરવાનું હોય. સાથે 9મો ગુણ છે મિત્રો આત્મવિશ્વાસ. હવે મિત્રો કોઈ પણ કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. બરોબર છે? જેમ નિર્ણય શક્તિ લેવી જરૂરી છે એમ આત્મવિશ્વાસ. તમે જે કાર્ય કર્યો, હમણાં આગળ પોઈન્ટ આવ્યો નિર્ણય શક્તિ, કે ભાઈ તમે નિર્ણય લીધો. માનો કે પરીક્ષામાં આપણે કોઈ પ્રશ્ન લખીએ, વિકલ્પ લખીએ તો ઘણી વખત આપણે શું કરીએ, નિર્ણય શક્તિથી આપણે, પણ પછી બાજુવાળાએ જે જવાબ લખ્યો તો આપણે સાચો જવાબ ઘણી વખત ચેકિંગ ઓલાય લખ્યો હોય આપણે લખ્યો. એટલે આપણા પ્રશ્નમાં, આપણા જવાબમાં, આપણે જે કાર્ય કર્યું આપણને આત્મવિશ્વાસ નથી, આપણે બાજુવાળા ઉપર વિશ્વાસ રાખીને આપણો ઘણી વખત સાચો જવાબ ચાકી અને આપણે એની મુજબ ખોટો જવાબ લખી નાખીએ. એટલે આપણા કાર્યમાં આપણને આત્મવિશ્વાસ ન હોય એટલે ઘણી વખત સફળ થયેલો વ્યક્તિ પણ નિષ્ફળ થાય છે. એટલે તમે જે કાર્ય કરો ને અથવા કાર્ય કરવા જઈ રહ્યા હોય એ તમારામાં આત્મવિશ્વાસ, સેક્રેટરી જે કાર્ય કરે, જે નિર્ણય લે એમાં તેનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તે જે કામગીરી કરે તેમાં સફળતા મળશે જ. બરોબર મિત્રો, ઘણી વખત ઘણી બધી બાબતોમાં નિષ્ફળતા મળે. બરોબર છે, પણ નિષ્ફળતા મેળવતા જ્યારે હાર ન માને ને, આત્મવિશ્વાસ કે આજ નહીં તો કાલ એ કાર્ય હું કરીને રહીશ, બરોબર, એવો આશાવાદી હોય ને તો જ એ કાર્યમાં સફળતા મળે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી જે ગૂંચવણો હોય, પ્રશ્નો હોય એ સરળતાથી એનો ઉકેલ લાવી શકે. પણ તમારામાં એ આત્મવિશ્વાસ હોય તો જ એ કાર્ય સરળતાથી કરી શકાય. ત્યારબાદ 10મો પોઈન્ટ છે કુને, એટલે સમજણ અને ચપળતા. બરોબર છે, કુને અને ચપળતા કે સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો, કુને એટલે સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની એનામાં કુને હોવી જોઈએ, એટલે સમજણ હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, ચપળ વ્યક્તિ, હોશિયાર વ્યક્તિ, બરોબર, જેને અંગ્રેજીમાં સ્માર્ટનેસ કહીએ આપણે, સ્માર્ટ હોવા જોઈએ. આજના સમયમાં આપણે નથી કહેતા સ્માર્ટફોન, તો સ્માર્ટ વ્યક્તિ બીજા શું વિચારે છે. આપણે જ્યારે ચેસની ગેમ હોય ને, ચેસમાં આપણે જ્યારે રમતા હોય તો આગળના વ્યક્તિના મગજમાં કયો સ્ટેપ ચાલે છે, બરોબર છે,
એ આપણે જો અગાઉથી વિચારીએ કે ભાઈ આ આમ કરશે ને તો આપણે આમ કરશું. કોઈ પણ બાબતમાં સફળતા ક્યારે મળે? જ્યારે આપણે એ બાબતમાં ચપળતા દાખવી. બરોબર? જ્યારે ક્રિકેટની મેચમાં જે બેટ્સમેન છે પેલો બોલર જ્યારે રનિંગ કરીને આવતો હોય ને એની ઉપરથી એ સમજી શકે આ બોલ છે અહીંયા જ નાખશે. એ મિત્રો 1 સેકન્ડમાં એને નિર્ણય લેવાનો હોય કે મારે કઈ બાજુ શોટ મારવી. હવે એ ક્યારે કરી શકે? જો એ ચપળ હોય. બરોબર છે? તો અહીંયા બહુ અગત્યની વસ્તુ છે કે પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે, કોણ શું વિચારી રહ્યું છે, તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય. સ્માર્ટનેસ. તમે આજના યુગમાં મિત્રો સ્માર્ટ હોવા ખૂબ જરૂરી છે. સ્માર્ટ એટલે એમ ને દેખાવ સારો હોય. સ્માર્ટ એટલે તમારી વિચાર શક્તિ. સામેનો વ્યક્તિ જે વિચારે ને એની કરતા વધારે વિચાર શક્તિ આપણામાં હોવી જોઈએ. તે વિચારે એના પહેલા આપણે વિચારીને કાર્ય કરી નાખવું પડે. બરોબર છે? તો મિત્રો આપણને સફળતા મળે. ત્યારબાદ છે દીર્ઘ દ્રષ્ટિ. હવે દીર્ઘ દ્રષ્ટિ એટલે મિત્રો દૂરની જોવાની દ્રષ્ટિ. અહીંયા દૂરની જોવાની દ્રષ્ટિ એટલે એનો મતલબ ભવિષ્યમાં જોવાની, કે આજે આપણે જે કાર્ય કર્યું છે, જે નિર્ણય લીધા છે, આત્મવિશ્વાસથી લીધા, પણ એના ભવિષ્યમાં, દીર્ઘ એટલે ભવિષ્યમાં શું પરિણામો મળશે. બરોબર છે? રોજબરોજના સેક્રેટરી જે વહીવટી કાર્યો કરે એની સાથે સંકળાયેલો હોય, એને જે નિર્ણય લીધા હોય એનું ભવિષ્યમાં શું અસર થશે, બરોબર, એનો અનુસાર એને વર્તમાનમાં આવવું જોઈએ કે ભાઈ મેં આજે કાર્ય કર્યું, હું આજે આ કાર્ય કરી રહ્યો છું, મેં આજે આ જે નિર્ણય લીધા છે તો આના ભવિષ્યમાં મને શું પરિણામ મળશે એનું વર્તમાનમાં વિચારવાની શક્તિ એટલે દીર્ઘ દ્રષ્ટિ. કે મિત્રો આજનું નહીં, આપણે વર્તમાનનું વિચારીને ચાલે કે ભાઈ વર્તમાનમાં આ પ્રશ્ન થશે તો એનું અત્યારથી આપણે વિચારીને ચાલીએ તો મિત્રો આપણે વર્તમાનમાં ભવિષ્યમાં આપણે એ કોઈ પણ કઠિન સમય આવે તેમાં આપણે ઊભા રહી શકીએ, ટકી શકીએ. માટે વર્તમાનમાં ભવિષ્યનું વિચાર છે ને મિત્રો, વર્તમાનમાં ઘણા એમ કે આપણે સાહેબ ભવિષ્યનું શું જોવાનું, અત્યારે આપણે જીવી લે, એ પણ જરૂરી છે, પણ સાથે ભવિષ્યનો વિચાર કરવો એ જરૂરી છે. બરોબર છે? ભવિષ્યમાં જો ટકવું હશે, આપણે ત્યાં ઊભા રહેવું હશે તો એનો વિચાર આપણે અત્યારથી કરવો પડે, વર્તમાનમાં કરવો પડે. માટે દીર્ઘ દ્રષ્ટિ રાખવી ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ મિત્રો આગળનો પોઈન્ટ છે નેતાગીરી. મિત્રો મેં તમને હમણાં જ કીધું કે સેક્રેટરી એ નેતૃત્વ કરવાનું હોય. હવે નેતૃત્વ કરનાર વ્યક્તિ આપણો જે નિર્ણય શક્તિ, તેજસ્વી બુદ્ધિ, પ્રતિભા, વખતે આ મુદ્દા આયા બધા, બરોબર છે, કે જો એ નેતૃત્વ ક્યારે કરી શકે કે જો એનામાં ઉપરના ગુણ પણ હોય. માટે નેતૃત્વ કરનાર વ્યક્તિ છે આત્મવિશ્વાસ ધરાવતો હોય, સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, નિર્ણય શક્તિ, તેજસ્વી બુદ્ધિ, પ્રતિભા, આ બધું જો યોગ્ય હોય ને તો એ મિત્રો નેતાગીરી યોગ્ય રીતે કરી શકે. બરોબર છે? સેક્રેટરી કંપનીમાં ઊંચો હોદ્દો ધરાવતો એક જવાબદાર અધિકારી છે. તેના નીચે ઘણા બધા કર્મચારીઓ, અધિકારીઓ કાર્ય કરતા હોય તો કોની પાસેથી મિત્રો કેવું કાર્ય કરાવવું, સમયસર કાર્ય હાથ ધરવું, તે કાર્ય કરવાની ક્ષમતા હોવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિમાં આ ટેલેન્ટ છે, તેની પાસે આ કાર્ય કરવું, આ વ્યક્તિ પાસે આ કાર્ય કરાવવું. તો જ્યારે નેતૃત્વ ટીમનો કેપ્ટન હોય ને તો એ તરત વિચારે કે ભાઈ આને ક્યાં મારે ઉભો રાખવો, આને કઈ જગ્યાએ ફિલિંગ કરાવી, કોને બોલિંગ આપવાથી આપણને વિકેટ મળી શકે, બરોબર, સામેનો ટીમ જીતતો હોય તો એને હરાવવો હોય તો કેવી રીતે વ્યૂહાત્મક નિર્ણય લેવા, એનામાં જો ટેલેન્ટ હોય ને, કારણ કે કેપ્ટન તરીકે નેતાગીરી કરવાની, તો એ હારેલી મેચ છે ને એ જીતી શકે છે. આ માટે કાર્યસૂચ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના અને સાહસિકતા. કાર્યસૂચ એટલે મિત્રો આપણે કીધું તેજસ્વી બુદ્ધિ, પ્રતિભા હોય તો કાર્ય, કોઈ પણ કઠિન કાર્ય સરળતાથી કરી શકે. પહેલ કરવાની, ભાઈ ચાલો કોઈ ન કરે પહેલા હું કાર્ય કરું. સહકાર, એના કર્મચારીઓ, એના નીચેના કર્મચારીઓને સહકાર આપવાની એનામાં ભાવના હોવી જોઈએ. અને સાહસિકતા એટલે સાહસ વૃત્તિ, કે ભાઈ જ્યાં સુધી મિત્રો સફળતા ન મળે, જ્યાં સુધી સફળતા ન મળે કે જ્યાં સુધી તમે એમાં સાહસ ન લો. સાહસથી કરેલું કાર્ય છે મિત્રો, કોઈ પણ બાબતમાં સાહસ કરો તો જ તમે સફળ થાવ. તો મિત્રો આ એનામાં નેતાગીરીનો ગુણ હોય તો તમે ચોક્કસપણે સફળ થઈ શકો. તો આમ સેક્રેટરીના ગુણનો આ પ્રશ્ન મિત્રો આપણે આ અભ્યાસ કર્યો. 4 માર્કનો પ્રશ્ન છે, બરોબર છે, 5 માર્કમાં પણ આપણે પૂછી શકાય. તો સેક્રેટરીના ગુણ, એમાં સુંદર સ્વાસ્થ્ય, પ્રમાણિકતા
આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુને અને ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી. તો આપે આપની નોટબુકમાં આ ચેપ્ટર નંબર 2 બરોબર આપણી ફેર બુકમાં આ ચેપ્ટર નંબર 2 નો આપણો પહેલો પ્રશ્ન આપે નોટ ડાઉન કરી લેવાનો રહેશે. બરોબર છે, એવી મારી વિનંતી. પરીક્ષા હવે જ્યારે પણ આવશે એક્ઝામ એમાં આ પ્રશ્ન પૂછી શકાય છે 4 અથવા 5 માર્કમાં. એટલે આપે નોટબુકમાં આ પ્રશ્ન નોટ ડાઉન કરી લેવાનો રહેશે. બરોબર. જય મહાદેવ. નમસ્કાર.